હે મમ્મી, આ હિપ્નોટાઇઝ કોને કહેવાય? લે બેટા, તને હિપ્નોટાઇઝ એટલે નથી ખબર? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરી લેવું, એને આપણી આંગળીના ઈશારા ઉપર નચાવવું, इसको कहीं देखा है? અને આપણી ઈચ્છા મુજબ કામ કરાવવું, એને હિપ્નોટાઇઝ કહેવાય. खाओ माँ कसम. લે ગાંડી, એને તો લગન કહેવાય. अबे साले. મમ્મી, હવે બીજો સવાલ. માના આંસુ અને પત્નીના આંસુમાં શું ફરક હોય? કંટ્રોલ મજનુ. જો બેટા, માની આંખમાં આંસુ આવે ને તો અહીંયા દિલમાં દર્દ થાય, અને પત્નીની આંખમાં આંસુ આવે ને તો પાકીટમાં દર્દ થાય. મમ્મી, હવે ત્રીજો સવાલ. માના ચરણોમાં અને પિતાના ચરણોમાં શું હોય? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. જો બેટા, માના ચરણોમાં સ્વર્ગ હોય અચ્છા. અને પિતાના ચરણોમાં ચપ્પલ હોય.